પછી કોઈ દી કોઈ છોકરાએ વ્રત રહ્યા હારા પત્ની મળે એમ કોઈ રહ્યા હોય તો મને હાથ ઊંચો કરે કેવો કોઈ શું કામ ત્યાં સારું જ છે મળવા જોવે બસ એમ આ દીકરીઓ વ્રત રહે ને બધે જયા પાર્વતીના માંડીને કેટલા વ્રત રહે એ વ્રત શું કામ રહે આ બહુ બહુ અઘરી વસ્તુ છે આપણા માટે હું તમારી ભેગો છું ખરેખર પણ આપણા પુરુષમાં અને બહેનોમાં ફરક કેટલો ખબર જો બહેનો ભેગા થાય એટલે બહેનો ભેગા થયા ને ત્યારે એક વાત કર્યા વગર નહીં રહે એક વાત તો એ કરશે જ આમ બેસીને એ કઈ વાત કહું તમને એટલો બધો રસ શું છે એની વાતોમાં પણ બહેનો ભેગા થાય એટલે ભાઈ એક વાત કર્યા વગર ન રહે શું કામ ખબર એક વાત તો કરે જ તમારા ભાઈમાં જરાય બુદ્ધિ નહીં વાતે હાસી ને આપણામાં બુદ્ધિ હોય તો સામે લ્યા ઘોડે સડીને હલવાવા જાય એક જણો બરોબર બારગામ જવા માટે આમ કહેવાય ગયો સાહેબ રેલવે સ્ટેશને ગયો આમ ટ્રેન આવી એ ટ્રેનમાં ચડવા ગયો ને આકાશવાણી થયો ટ્રેનમાં ચડતો નહીં અકસ્માત થશે મરી જશ એટલે ઓલો ન ચડ્યો અને હકીકત છું આગળ ગયો એટલે ટ્રેન પાટા ઉપર ઉતરી ગઈ આ બચી ગયું હવે શું કરું કે હવે ટ્રેનમાં જવાય તો પાછી ટિકિટ લઈને સાહેબ એરપોર્ટ પહોંચ્યો એ પ્લેનમાં બેસવા ગયો ને આકાશવાણી થઈ પ્લેનમાં બેસતો નહીં પ્લેન નહીં ઉડે હકીકત ઓલો ન બેઠો કે સારું થયું નહીં ત્યારે હું હલવાઈ જાત નહીં ઉડે તો પછી કેટલા કલાકે બહાર નીકળી શું ખબર સાહેબ ટેક્સી ભાડે કરી પછી હવે ટેક્સી ભાડે કરીને નીકળી જાઓ અણજામ કહેવાય કે ફોર વ્હીલમાં બેસવા ગયો ટેક્સીમાં ત્યાં પાછી આકાશવાણી થઈ બેસતો નહીં અકસ્માત થશે અને પછી એનો મગજ ગયો ને આકાશવાણી થતી હતી એની સામું કીધું કે ટ્રેનમાં ન ચડવા દીધો પ્લેનમાં ન ચડવા દીધો ફોર વ્હીલમાં ન ચડવા દીધો તો ઘોડે ચડ્યો તેથી તું ક્યાં ગયો છો ખરેખર માણા ઘણા જોજો ઘણા બેનો એમ વાત કરતા ખબર હું આવીને પછી તાર ભાઈને બધું સારું છું વાતે હાશી જ્યાં સુધી શક્તિ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ વિકાસ થતો નથી આ દેશ શક્તિનો દેશ છે સાંભળજો આ દેશ શ્રદ્ધાનો દેશ છે આ દેશ ભરોસાનો દેશ છે તબલા ઉપર હાથ રાખો ફોટા પાડે હથોડી નો આવવી જોઈએ તબલામાં વાહ 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 જયારે હકીકત આપણા ફોટા પડે ને તો આપણે ઘણા માણસ શ્વાસ લીધા કે બરા હા હલે ઉડી જાય એ તો કારે પાડે શું હરક ગયેલા માણસો ત્યાં છે જે માણસમાં સાંભળજો મારે 2-3 વાતો કરવી છે જો આપણે કોઈ પણ પ્રસંગમાં જઈને આપણે કોઈ પણ પ્રસંગમાં કોઈના ઘરે લગ્નમાં ગયા હશો તો આપણે આપણી રીતે રહે બેનો કોઈ પણ પ્રસંગમાં જશે ને તો એ પ્રસંગને એ ઉજાગર કરશે જો કોઈના લગ્નમાં ગયા હશે તો વરરાજાના 1-2 ગીત ગાશે સત્યનારાયણ ભાઈની કથામાં ગયા હશે તો એ 2 કીર્તન ગાશે એમણા કોઈ દિવસ આ લગ્નમાં જો બેનો હવે તો જો કે બધા આપણે ગીત ગાવા વાળા તે ભાડે બોલાવી લઈ અમારા મૂછું વાળા મળ્યા ગાવા એટલે બેનો એ ગાવાનું બંધ કર્યા હાવ હકીકત છે ને જો લગ્ન ગીતે કેવા ગાય હમણાં તો જો 2 વર્ષની લગ્ન દાજ કાઢે લગ્ન ગાળો કેટલો છે અત્યારે રોડે નીકળીએ ને જે હોટલે ઉભા રહી ને તો 2 વરરાજાની ગાડી બેઠી હોય એ ગાડીની અંદર વરકન્યા 2 બેઠા ને બેઠા બેઠા ગુલફિયું ખાતા હોય આ શાળાના ચોકોબાર શું જમાનો આવ્યો મારા એક તો આ લાઇટ ડેકોરેશન વાળા ભાઈએ અઘરું કર્યું છે નહીં ને હવે જો બેન તો કંઈ થાય નહીં હવે
પછી મને એમ લાગે એને ડાયરાનો અનુભવ નહીં હોય. અહીંયા અમારા કાન પાસે ભૂંગળું મૂક્યું, હા જનરેટરનું. મારા કાનમાં તમે પ્રોગ્રામ સાંભળો, હું જનરેટર સાંભળું, ગુર ગુર. મારા સૂર ફેરવી નાખ્યા અહીંયા. પણ એને અનુભવ નહીં હોય, નહીંતર કે હાવ ટેજે તો અડાડી નો જ બેહે હાવ. કાંઈ વાંધો નહીં. હવે આપણે હવે એમાં કાંઈ ફેરફાર ન થાય ભાઈ. એ તો હવે રોટલી તાવડીમાં વહી ગયા પછી કાંઈ મોટી ન થાય, વધી વધીને દાજ એ એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. હા, પણ એને ખરેખર ખબર હોવી જોઈએ કે હું આજે અહીંયા મૂકું છું. એ પણ અમુક આળવું હોય કામમાં, તે મૂકી ગયો ને જગ્યા છે, ક્યાં છે શું છે એ કાંઈ વાંધો નહીં. આપણે તમે હવે અહીંયા ધ્યાન રાખો, હું તમારી બાજુ ધ્યાન રાખું. મારા કાન નહીં કહી દો કે એ બાજુનું સાંભળતો નહીં, એ કાન. હા, એટલે હવે આનંદ જ કરવો છે સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે એટલા કિલોમીટર કાપીને આવ્યો છું. ત્રીજી વાત, જે ભાઈઓ બધાય મારા ઘરેના મહેમાન થયા એ મને વધારે આનંદ આવ્યો સાહેબ. આપ જે મારા ઘરે પધાર્યા આપ બધા, અને ઘરે આવીને પ્રોગ્રામ નક્કી કર્યો છે, બરોબર. એટલે હવે આ ઘરનો પ્રોગ્રામ થઈ ગયો. હવે એકલા બિલનો પ્રોગ્રામ નહીં, થોડોક દિલનો પ્રોગ્રામ, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. એટલે આનંદ કરશું ભલામણ. હા, અને ત્રીજી વાત એ છે કે 2 વર્ષથી અમે હાવ બંધ હતા સાહેબ. આ કોરોનાએ હાવ કોરી ના કરી નાખ્યા. કેવી પરિસ્થિતિમાં લઈ આપણે નીકળ્યા, તમે કલ્પના તો કરો. આ કોરોનાએ હાવ આમ ઘરે મૂકી દીધા હતા. પેલા તો આ 2 બાળેટા ઉસ્તાદોને તાળીના ગગડાટથી બધાઓ બહુ સરસ વગાડે છે. હા, નવા વાસડા છે હાવ. સતત ઘણા વર્ષોથી, નાનો હતા ત્યારથી એ સાથે ને સાથે છે. અને ફરીવાર તાળીઓથી વધાવો, કારણ કે આ હા બાકીના કોઈને બધા રેડી છે નથી, વારા ઘડીએ તાળીઓ નથી પડે. મંજીરાવાળાને પાડો તો વાંધો નહીં, એ વધારે બળ કરે છે, એકલા છે હાવ. તો પછી બેનજાવાળાને ખોટું લાગશે, એને કરતા વિપુલ નહીં તાળીઓથી વધાવી લો ને ભલા સાહેબ. અઘરામાં અઘરું હોય ને ભાઈ, બાપા અઘરામાં અઘરું વાદ્ય હોય ને તો મંજીરું. કેટલું ધ્યાન રાખવું પડે. જો ફેર પડ્યો તો આંગળીના ટેરવા તોડી નાખે, એથી ફરક પડ્યો તો ટકામાં લાગે. જ્યાં વધારે લાગે ત્યાં જ લાગે, જ્યાં વધારે લાગે ને ત્યાં જ લાગે, અને એટલે જ વધારે વાગે. જેને મંજીરા વગાડતા આવડે એને એક પણ યોગા કરવાની જરૂર નથી રહેતી. ભલે રામદેવ બાબા, મારા પ્રણામ એને 100%, એને એક આખું યોગ નિર્માણ કર્યું એને. પણ એ ભલે બધું કરે, પણ આવે મંજીરા વગાડો, બોલો 10 મિનિટ આમ કરે નહીં બચેગા. ના ના, આવો ને એ તો હૂપ હૂપ થાય ખાલી. અઘરામ અઘરું મંજીરા. એટલે મૂળ વાત એ છે કે આજે મા ભગવતી મહાકાળી માની પ્રાણ પ્રતિષ્ઠા સાહેબ કહેવા ગયો. પાવાગઢથી ભગવતી કમલીવાળાને આંગણે આવી રહ્યા છે, ને એમ કહેવાય વૈદિક શ્લોકોના આવાહનથી. આ નાનું સૂનું કાર્ય નથી ભલા માણા. એટલે ભારત વર્ષ આપણો રાષ્ટ્ર જે છે, આપણો દેશ છે, એ માતૃવંદનાનો કાર્યક્રમ છે. આખું રાષ્ટ્ર માતૃવંદના છે. એટલે કવિએ આપે જે દુહો ગાયો ને મને બહુ ગમ્યો સાહેબ. એટલે કીધું જનની જણી તો ભગત જણ છે, હે માં બાપુજીને ઠપકો જ નહીં. જો પાછું તમે સાંભળી લો, હારા દીકરા થાય ને, હારા જેટલા આ જગતમાં સારા દીકરા થયા એની પાછળ માના નામ લાગે. બોલો, શિવાજી કોનો તક જીંજાબાઈ નું, બાપુજીનું નામ લગભગ કોઈ નહીં આવડતું હોય. આવડતું હોય ને આવડતું હોય, પણ લગભગ નહીં. શિવાજી કોનો તક જીજાબાઈ નો, હનુમાન કોના તક બા અંજની નો દીકરો. જેટલા મહાન દીકરા થયા સાહેબ એ બધા બાના. બુશ મારું છે એ આપણા કોના ભાઈ નો છોકરો, ક્યાં કોનો છોકરો છે, નાથા ભાઈ નો. પાલટી ઉઠી ગઈ. હા, તમે આ તો નરું સત્ય છે ને. આ કયું અને કહેવા ગયો સાહેબ, દીકરી સારી થાય ને તો ત્યાં બાપનું નામ લાગે છે. હે શું કામ? તમારા ઘરના સંસ્કાર લઈને બીજા ઘરે જવાની. જેટલી સારી દીકરી થઈ એ દીકરીઓની પાછળ બાપના નામ લાગ્યા. સીતા કોની દીકરી થાય? જનક વૈદેહીની દીકરી. એમાં તમે સાંભળી લો કે એ સીતાજીના માનું નામ લગભગ કોઈને નહીં આવડતું હોય. જેટલી મહાન દીકરી થાય એની પાછળ બાપનું નામ લાગે છે. અને એ જ દીકરી ઊંધું ડગલું ભરે
તોય માણા એમ જ કહેવાનો કે એની માં એવી હતી સાહેબ. જ્યાં ખરાબ દીકરી થાય ત્યાં માનું નામ આવશે, ને સાંભળી લેજો, જ્યાં દીકરી મહાન થશે ત્યાં બાપનું નામ આવશે, અને જ્યાં એમ કહેવાય જો દીકરો મહાન થશે ત્યાં બાપનું નામ આવશે, દીકરો નબળો થશે ત્યાં બાપ એમ કહેવાય કે બાપુજીનું નામ આવશે. એટલે આ રાષ્ટ્ર શક્તિનો ઉપાસક છે, આ રાષ્ટ્ર શક્તિનો ઉપાસક છે. એટલે મારે વાત એ કરતો હતો કે આ બેનો વ્રત શું કામ લે એ તમને ખબર છે? કેટલા વ્રત નાની હોય ત્યાંથી તુલસીથી લઈ અને અહીંયા જયા પાર્વતી કેટલાય વ્રત રહે ને, મૂળ હેતુ શું ખબર? હારો પતિ મળે. આ હાટું જ ને, નગર રોન કાઢે એવો ન મળે. હે જયા પાર્વતી માં, હે મહાકાલી માં, અમને હારો પતિ આપજો. બરોબર? હવે તમે સાંભળો, પછી કોઈ દી કોઈ છોકરાએ વ્રત રહ્યા હારા પત્ની મળે એમ કોઈ રહ્યા હોય તો મને હાથ ઊંચો કરે કેવો કોઈ, શું કામ? ત્યાં હારું જ છે, મળવા જોવે બસ એમ. તો એનો અર્થ એ છે કે આપણામાં કોઈક રોન કાઢે એવા નીકળે એટલે એને હારા માટે એને વ્રત કરવા પડે. એટલે વાત એટલી છે સાહેબ કે આ દેશ શક્તિ ઉપાસક છે. હકીકત છે, આપણે તો ઝીણા ઝીણા ટેન્શનમાં આવી જાય. તમે સાંભળો, એક ભાઈ, પેલા તો આપણે બસમાં જતા બધા, એક ભાઈ મારી બસમાં બાજુમાં બેઠેલો, હાવ એવી રીતે નિમાણો બેઠેલો ને, એટલે મને એમ થયું કે થયું શું હશે. એટલે મેં ધીમેક દિન પૂછ્યું, મેં કેમ ભાઈ હાવ નિમાણા બેઠા, શું થયું? મને કે પગાર ન મળ્યો મને. એને હવે એને પગાર ન મળ્યો એમાં ડીમ થઈ ગયેલો હાવ. મને કે પગાર ન મળ્યો મને. એટલે મને એ થયું કે આનો પગાર કોણ ખાઈ ગયું છે? અરે મેં કીધું ભાઈ કેમ તમને પગાર કેમ ન મળ્યો? કોઈ લઈ ગયું? તા કે ના, આગલા મહિને લઈ લીધો છો. બોલો, અગાઉ ઉપાડી લઈને આપણને ટેન્શન નાખે. ખરેખર આમ જો, આ માલિયા જેવા એટલા બૂસ મારીને વયા ગયા, એટલું લેણું એની માથે બૂસ માર્યું તો એ ઢીલા ન પડે. અને આપણે થોડું ઘણું હોય તો શું કે અરે રે અમે મરી ગયા. જેની અંદર જેને વિશ્વાસ હોય ને સાહેબ, જેને મોટો ભરોસો હોય એને તકલીફ નથી પડવાની. આ કોરોનામાં વધારે તકલીફ કોને પડી? હાવ અહીંયા દુબળા હતા એને, મને કોરોના થતું. અમુકને તો ખાલી રિપોર્ટ નીકળ્યા હતા ગુજરી ગયા. ડોક્ટરે જેમ કહે ને તમને કોરોના છે, મને કહો ના બોલે તો નીકળી ગયો. બોલો. અને અમુકને રિપોર્ટમાં કીધું ને તમને કોરોના છે, હો ભાઈ, કીધું હોય એમાં હું થઈ ગયો. એમાં સાહેબ કોરોના માંદો પડે, એ નોથી બીમાર પડે. બોલો. જેને આત્મવિશ્વાસ હોય, જેને ભાવ હોય, જેને સ્નેહ હોય, એમ આ ધાર્મિક ઉત્સવ આની અંદર જેને દાન આપ્યું છે સાહેબ, હું હમણાં જોતો હતો બધા દાતાઓ, એ કોણ આપે છે? જેને શ્રદ્ધા અને ભરોસો છે, એને ખબર છે કે હું આ મારી કુળદેવી માટે માં ભગવતી મહાકાલીના કાર્યમાં હું 1000 વાપરીશ ને તો 1000 ગણું દેનારી ઈ બેઠી છે. ભલા માણા, ઈ ભગવતી બેઠી છે. આપણે શું કરીએ છીએ? આપણે કેટલું આપ્યું ઈ યાદ રાખીએ છીએ, પણ એણે આપણને કેટલું આપ્યું જો ઈ યાદ રહી જાય ને તો કોઈ દી તકલીફ ન પડે. ભલા માણા, ઈ આપણને આપે. અને કેવી ભગવતી! તમે જ્યાં લખો ના લખી લેજો, જ્યારે કોઈ પણ પુરુષ ઈ જ્યારે હિંમત હાર્યો છે ને ત્યારે આ દેશની સ્ત્રી ઊભી થઈ છે. એણે કીધું છે કે તમે મૂંઝાતા ને હું બેઠી છું. હા, આપણે ઘરે તે કોઈ એવી વ્યક્તિ હોય તો જ મહેમાનને લઈ જઈને કીએ ને ઘરે, નકર લાગે તમને મહેમાન ઘરે લઈ જવાય? અઘરા ભટકાણા હોય આપણા ઘરે. એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હવે લઈ જા લે. સાહેબ, આ દેશ શક્તિનો દેશ છે, દેશ માતૃત્વનો દેશ છે. આ ભારત વર્ષનો ઇતિહાસ ક્યાંક જુદો છે. અહીંયા માતૃવંદના પ્રથમ છે. અહીંયા કુળદેવીની પૂજા કરવામાં આવે છે, શક્તિની ઉપાસના છે. હમણાં જ વડીલે જે કીધું કે જનની જણ તો ભગત જણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. કવિઓએ માને જ ભલામણ કરી છે, એને ઠપકો આપ્યો છે, બાપુજીને કાંઈ કીધું જ નથી. બોલો, હકીકત હો. તમે આપણે જો એટલું નહીં,
આપણા જેટલા માતાજી છે ને એ બધી માતાજી ડુંગર ઉપર બેઠી છે. મહાકાળીમાં પાવાગઢ ઉપર, બરાબર. અહીંયા ગબ્બરના ગોપુરમાં અંબા બેઠી છે. આગળ વયા જાવ ચોટીલા ચામુંડમાં ડુંગર ઉપર બેઠા છે. ટોટલી માતાજી બધી ભગવતી ડુંગર ઉપર બેઠી છે. શું કામ? ડુંગર ઉપર બેઠા બેઠા જ્યાંની નજર ફેરવે મારો દીકરો ક્યાંય દુખી નથી ને. બાપુજી બધાય ભોંયરામાં, અમરનાથ થી શરૂ કરો હાલો, અને આખો ગિરનાર જુનાગઢ જોત બાપુ બધાય ભોંયરામાં. નો ટેન્શન એમ. એ ક્યાં કરો? આપણી જ વાત આપણે કરીએ. પછી ભલે ઉત્તર ગુજરાત હોય તોય ભલે, દક્ષિણ ગુજરાત હોય તોય ભલે, મધ્ય ગુજરાત હોય તોય ભલે, અથવા તો ભારત વર્ષ હોય તોય ભલે. આપણે પ્રોગ્રામમાં ગયા હોય અથવા તો કાંઈ પણ કામકાજે ગયા હોય, ડાયરો સાંભળવા ગયા હોય, XYZ કાંઈ પણ કામે ગયા હોય, અને આપણે અડધી રાતે ઘરે જાય તો સાહેબ આખું ઘર હુઈ ગયું છે, માં જાગતી છે કે આવી ગયો દીકરા, આવી ગયો બેટા, હાલ મારે છે જમવાનું બાકી છે. બાપુજી તો બે ગોદડાની હોળ તાણીને હુઈ ગયા છે કે આવશે મારા દીકરા વેલા મોઢા. અરે ઈ ક્યાં કરો સાહેબ? બાળક નાનું હોય ખોળામાં, બાળક નાનું હોય અને એને માં રમાડતી હોય, અથવા તો એને જ્યારે દવા પાવી હોય ત્યારે એના મોઢામાં પેલું કંઈક મીઠું આપશે, ગોળની કાકરી આપશે. એમ રમાડતા રમાડતા એમ કે મારો દીકરો બહુ ડાયો, એ મારો દીકરો બહુ ડાયો, એમ કરી કરીને ધીમેક દિન દવા એના મોઢામાં મૂકી દેશે, ખબર ન પડે એમ બાળકને પાઈ દેશે. આની આ વસ્તુ બાપુજી કરે તો કેવા ભૂંડા લાગે, કેવો ખરે અખતરો જો. ક્યારેક બાપુ આવો વિવેક ન રાખે, ઈ તરત દાળ પૈસા નગર નાખી હમણાં જેમ પાડાને સાહેબ પાતો એમ પાય. બોલો એટલે આ દેશ છે માતૃત્વનો દેશ છે સાહેબ. હા, પછી ત્રીજી વાત જો હું ઘણી વાર કહું, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. દાતારીના ઇન્જેક્શન ન મળે હોય ક્યાંય. ડોક્ટર સાહેબ મારે જો ગામમાં મંદિર બને છે માટે મને 2 ઇન્જેક્શન આપો જેથી કરીને હું દાન કરી શકું. નહીં નહીં, એના ઇન્જેક્શન ન મળે. એટલે મૂળ આધારી જનની ધરાવીને દાન ન ઉપજે. મને બહુ આ શબ્દથી દેશ. અને એમાંય મેં કીધું એમ કે આજ કમલીવાડામાં આવો રૂડો જ્યારે અવસર છે ત્યારે આનંદ એવો છે કે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે.
બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ